આ આપના ગામ અને પરિવાર સાથે આ સમૂહ લગ્ન કરો છો તો આપણે જોતા હોય છે કે સમૂહ લગ્ન થાય ત્યાં સમૂહ લગ્નના દિવસે જ ભેટ સોગાદો આપવામાં આવતી હોય છે, કરિયાવર આપવામાં આવતો હોય છે. તો આપણા સમૂહ લગ્નમાં કોઈ કરિયાવર આપવાનું? હા, આપણા સમૂહ લગ્નમાં કરિયાવર આપણે એ સમૂહ લગ્નના દિવસે જ આપવાનું છે. સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપણે અત્યાર સુધીમાં 28 વસ્તુઓ નક્કી થઈ છે, જેમાં કે પહેલું તો દીકરીનું પાનેતર, અને પાનેતર પણ સારું અને વ્યવસ્થિત પાનેતર હશે. જી. એ પછી દીકરીને આપણે અમારી સમાજમાં એક પ્રથા રહી છે કે પૂરત, એ પૂરત પણ આપણે દીકરીને આપવાના છીએ. એ સિવાય ચાંદીની વસ્તુઓ છે, સોનાની વસ્તુઓ છે, એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, તાંબાનું ભાણું, વાળી, જારી, મા માટલી, આવી 27 થી 28 વસ્તુઓ છે. એ હું તમને લિસ્ટ પણ આપીશ કે તમે આ વિડીયોની સાથે સાથે તમે મૂકી શકશો. જી. પણ 28 વસ્તુઓ આપવાના છીએ અને દરેક વસ્તુઓ સારી ક્વોલિટીની હોય અને વોરંટી વાળી હોય. જી. એટલે લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની વસ્તુઓ થાય છે બધી થઈને એક દીકરીને આપવા માટે. ઘણી મોટી રકમ છે. બિલકુલ.